નમસ્તે. એક વાત વિચારવા જેવી છે. જે બાળક ઘરમાં ફક્ત મદદ કરે છે અને જે બાળક કોઈ કામનું સંચાલન કરવાનું શીખે છે, એ બેમાં આસમાન જમીનનો ફરક છે. એક ફક્ત સૂચનાઓ માને છે, જ્યારે બીજો નેતૃત્વના પાઠ શીખે છે. તો ચાલો આજે આ નવી પેરેન્ટિંગ પદ્ધતિને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ સ્લાઇડ પરનો તફાવત જ બધું સ્પષ્ટ કરી દેશે. એક તરફ છે મદદગાર, જે બસ કહેલું કામ કરે છે અને ભૂલ ન થાય એની ચિંતામાં રહેશે. પણ બીજી તરફ છે લીડર, જે આખા કામની જવાબદારી લે છે. પરિણામ સારું હોય કે ખરાબ, એની માલિકી સ્વીકારે છે અને જો કોઈ ભૂલ થાય તો તેમાંથી શીખે છે. આ જ માનસિકતાનો પાયો આપણે આપણા બાળકોમાં નાખવાનો છે. જેમ જેમ આપણા બાળકો કિશોરાવસ્થામાં આવે છે, એમને ફક્ત પાઠ્યપુસ્તકોના જ્ઞાનથી નથી ચાલતું. એમને વાસ્તવિક દુનિયા માટે જરૂરી કુશળતાની પણ જરૂર પડે છે. અને આ કુશળતા મુખ્યત્વે બે વિભાવનાઓ પર આધારિત છે. પહેલી વિભાવના છે વ્યાપાર. હવે વ્યાપારનો મતલબ કોઈ મોટો બિઝનેસ કરવો એવો નથી. એનો અર્થ છે રોજિંદા જીવનમાં ખરીદી, વેચાણ અને સોદાબાજી કરવાની જે વ્યવહારુ સમજ હોય છે, એ કેળવવી. અને બીજી સૌથી અગત્યની વિભાવના છે ઘડતર. આ એવી વસ્તુ છે જે કોઈ પુસ્તકમાં નથી શીખવાડી શકાતી. ઘડતર એટલે ચારિત્ર્યનું નિર્માણ, મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત અને સાચા નેતા બનવાના ગુણો વિકસાવવા. તો સવાલ એ છે કે આ વ્યાપાર અને ઘડતર આપણે શીખવીશું કેવી રીતે? ચાલો શરૂઆત કરીએ એકદમ પહેલા અને સૌથી સરળ પડકારથી. આ એક એવી કસરત છે જે સાંભળવામાં સાદી લાગે પણ ખૂબ જ શક્તિશાળી છે. આપણે એને બજેટ ચેલેન્જ કહી શકીએ. આપણા મોટાભાગના ઘરોમાં શું થાય છે? માતા-પિતા ખરીદી કરે છે અને બાળકો ફક્ત થેલી ઉપાડે છે, બરાબર ને? હવે આને બદલવાનો સમય આવી ગયો છે. તમારા કિશોરને રવિવારની ખરીદીનું બજેટ આપો, દાખલા તરીકે ₹500, અને સાથે જરૂરિયાતોની યાદી આપી દો. બસ, હવે માલિકી એમની છે. ક્યાંથી ખરીદવું, શું ભાવતાલ કરવો, કઈ વસ્તુ પહેલાં લેવી, બધા નિર્ણયો એમના. દિવસના અંતે ફક્ત સાથે બેસીને હિસાબ પર ચર્ચા કરો. હવે વિચારો, આ એક નાનકડા કામથી તેઓ શું શીખશે? તેઓ વિક્રેતાઓ સાથે સોદાબાજી કરતા શીખશે, જુદી જુદી જગ્યાએ ભાવની સરખામણી કરશે અને સૌથી અગત્યનું એ સમજશે કે નિશ્ચિત બજેટમાં રહીને શું ખરેખર જરૂરી છે અને શું ફક્ત ઈચ્છા છે. આ કોઈપણ સફળ વ્યવસાયના મૂળભૂત પાયા છે. અને હા, અહીં એક જબરજસ્ત પ્રો ટીપ છે. જો તેઓ હોશિયારીથી સોદાબાજી કરીને થોડા પૈસા બચાવે તો એ રકમ તેમને રાખવા દો. આટલું કરવાથી આ કામ ફક્ત એક જવાબદારી નહીં રહે, પણ એક ઉદ્યોગ સાહસિક કસરત બની જશે. સ્માર્ટ નાણાકીય નિર્ણયોનું સીધું જ ઇનામ મળશે. ચાલો હવે એક સ્ટેપ આગળ વધીએ. બજેટ પછી આવે છે ઘરનું ઓડિટિંગ, જ્યાં રોજિંદા બિલમાંથી બિઝનેસ કુશળતા શીખવા મળે છે. તમારા કિશોરને એક મજેદાર પડકાર આપો. શું આપણે આવતા મહિને વીજળીનું બિલ 10% ઘટાડી શકીએ? કેવી રીતે? આ તપાસનું નેતૃત્વ એમને સોંપી દો. બસ આ એક નાનકડો સવાલ એમને ઘરના ડિજિટલ સરપંચ બનાવી દેશે. એમને કહો કે છેલ્લા 6 મહિનાના વીજળીના બિલ લઈને બેસે અને તેનું વિશ્લેષણ કરે. તેઓ આવું એક સિમ્પલ ટેબલ બનાવી શકે છે. કયા મહિનામાં વપરાશ વધ્યો? કેમ વધ્યો? શું કોઈ ચોક્કસ પેટર્ન દેખાય છે? આ શું છે? આ ડેટા એનાલિસિસ અને રિસોર્સ મેનેજમેન્ટનો પહેલો અને સૌથી મહત્વનો પાર્ટ છે. અહીં સૌથી મોટી વાત સમજવા જેવી એ છે કે જ્યારે આપણે એમને આવી મોટા માણસો જેવી વાતચીતમાં સામેલ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત ગણિત નથી શીખવી રહ્યા. આપણે તેમનો આત્મવિશ્વાસ વધારી રહ્યા છીએ. આપણે એમને એવો સંદેશ આપી રહ્યા છીએ કે આપણે તેમના મગજ પર વિશ્વાસ કરીએ છીએ, ફક્ત તેમની શક્તિ પર નહીં. હવે આ બધી જવાબદારીઓ આપતી વખતે માતાપિતા તરીકે આપણી ભૂમિકા પણ બદલવી પડે છે. ચાલો સમજીએ કે એક માર્ગદર્શકનું દર્શન શું હોવું જોઈએ. આપણે સુપરવાઇઝર નથી બનવાનું, જે ફક્ત આદેશો આપે અને ભૂલો કાઢે. ના, આપણે માર્ગદર્શક બનવાનું છે, જે માલિકી આપે અને જો કોઈ ભૂલ થાય તો એમાંથી શું શીખ્યા તેની પ્રેમથી ચર્ચા કરે. આ માટેનો મૂળ મંત્ર છે અવરોધ નહીં, સેતુ બનો. આપણી ભૂમિકા એમના રસ્તામાં અવરોધ બનવાની નથી, પરંતુ એમને ભવિષ્ય સાથે જોડતા એક સેતુ બનવાની છે. અને આ કરવાનો સૌથી સારો રસ્તો છે જુઓ, કરો અને નેતૃત્વ કરો. એકદમ સરળ છે. પહેલાં તમે કામ કરીને બતાવો, એટલે કે જુઓ. પછી એમને તમારી સાથે રાખીને પ્રયત્ન કરવા દો, એટલે કે કરો. અને છેલ્લે આખું કામ એમને સ્વતંત્ર રીતે સંભાળવા દો, એટલે કે નેતૃત્વ કરો. આ રીતે જવાબદારી ખૂબ જ સરળતાથી ટ્રાન્સફર થઈ જાય છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જ્યારે કોઈ ભૂલ થાય, જેમ કે ખોટી શાકભાજી આવી ગઈ અથવા લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા,
તો ગુસ્સે થવાની જગ્યાએ બસ એક સવાલ પૂછો, આપણા હિસાબમાં આ ભૂલથી આપણે શું શીખ્યા? બસ આ જ એક ક્ષણ છે જ્યાં સાચું ઘડતર થાય છે. સુરક્ષિત વાતાવરણમાં થયેલી ભૂલો જ નેતૃત્વનો સૌથી મોટો પાઠ શીખવે છે. તો આ બધી નાની નાની ક્રિયાઓ મળીને એક મોટા લક્ષ્ય તરફ લઈ જાય છે. અને એ લક્ષ્ય છે ઘરથી શરૂ કરીને સમાજ સુધી પહોંચતા આવતીકાલના નેતાઓનું નિર્માણ. યાદ રાખો, જે કિશોર આજે ઘરનું બજેટ અને સંસાધનોનું સંચાલન કરવાનું શીખે છે તે જ આવતીકાલે એક સફળ ઉદ્યોગસાહસિક અથવા સમાજનું જવાબદાર આગેવાન બનશે. નેતૃત્વનો પાયો હંમેશા ઘરમાં જ નંખાય છે. તો અંતમાં એક સવાલ, આ અઠવાડિયે એવું કયું એક મેનેજરિયલ કાર્ય છે જે ઘરના કિશોરને સોંપી શકાય? વીજળીનું બિલ હોય, દૂધનો હિસાબ હોય કે પછી રવિવારની ખરીદી. શરૂઆત નાની હોઈ શકે છે, પણ એની અસર બહુ મોટી હશે. ચાલો, દરેક ઘરમાં એક લીડર તૈયાર કરીએ.